સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાકેશ બારોટજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ભોલા ધ પાવર ઓફ મેન। આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો પાછલા જ વિડીયોમાં આપણે આ ફિલ્મના રિલીઝ ડેટની વાત કરી હતી। આ ફિલ્મ 21મી ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને મેકર્સે આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે। આ ટ્રેલર આપ સૌને રાઘવ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે અને આ ટ્રેલર 3 મિનિટ 5 સેકન્ડનું છે અને આ ટ્રેલરમાં આ ફિલ્મની સ્ટોરી વિશે અંદાજો આવી રહ્યો છે કે આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મમાં રાકેશ બારોટ ભગવાન શિવના ભક્ત તરીકે જોવા મળવાના છે અને આ ફિલ્મમાં જીતુભાઈ પંડ્યા નેગેટિવ રોલમાં જોવા મળશે અને આ ફિલ્મમાં તેઓ અઘોરી બાવાનો રોલ પ્લે કરવાના છે અને આ ટ્રેલરમાં જ આપ સૌ જોઈ શકો છો રાકેશ બારોટ એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે। આ ફિલ્મમાં રાકેશ બારોટજી ભોલાના કેરેક્ટરમાં જોવા મળવાના છે અને ભગવાન શિવજીની એક રહસ્યમય વસ્તુનું રક્ષણ કરતા આ ટ્રેલરમાં જોવા મળી રહ્યા છે અને આ ટ્રેલરમાં જ આપ સૌ રાકેશ બારોટ અને રિયા જયસ્વાલના રોમેન્ટિક ગીત પણ જોઈ શકો છો। પણ આ ફિલ્મ એક આઉટ એન્ડ આઉટ એક્શન ફિલ્મ હશે જેમાં રાકેશ બારોટજી જબરજસ્ત એક્શન કરતા જોવા મળી રહ્યા છે અને આ ટ્રેલરમાં આપ સૌ જંગલમાં એક સિંહને પણ જોઈ શકો છો। તેના વીએફએક્સ એટલે એક્યુરેટ નથી પણ આ ફિલ્મનું બજેટ એક લિમિટેડ બજેટ છે તેથી આ પ્રકારનો વીએફએક્સ આ ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે। જોકે રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સારી રીતે કટ કરવામાં આવી છે। રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મને રિલીઝ થવામાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે। આ ફિલ્મ 21મી ફેબ્રુઆરી 2025ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળી જશે। તો આપ સૌને રાકેશ બારોટજીની આ ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મનું આ ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।